बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूर मौलाना शाह रहीमुल हुसैनी हाजरी माम। या मौला मेहरबान तौफीक ताईद हिम्मत व यारी मौला। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। जी हईड़े के भीतर अगन जलती रे पिया। हईड़े के भीतर अगन जलती रे पिया। सो तू ही बुझावण हार रे मेहरबान मेरे साहेब मेरे दयावंत मेरे। या शाह तुझ विना सो दिन जावे वो कैसा पिया जी। યા મોલા મહેરબાન, અમે બધા અહીંયા ભેગા થયા છીએ ભાઈ ને બહેનો મોલા। યા મોલા, તારી છત્ર છાયાના નીચે કોશિશ ચાહતી છે મોલા કે તારા ઇલ્મને સમજીએ મોલા, સરખાઈ રીતે સમજીએ મોલા, અને બધાએ મળીને રૂહાનિયતના અંદર આગળ ખૂબ આગળ અને તરક્કી કરીએ મોલા। યા મોલા મહેરબાન, યા મુશ્किल कुशा, તારી નૂરાની મદદ મોલા એની દરખાસ્ત કરીએ છીએ મોલા। યા મોલા, યા મુશ્किल कुशा મહેરબાન, અમે બહુ જ ગરીબ છીએ મોલા, બહુ જ ગરીબ છીએ મોલા। યા મોલા, તારી રહેમત તારી મદદ વગર કાંઈ કરવાની કાબિલિયત નથી રાખતા મોલા। યા મોલા મહેરબાન, યા મુશ્किल कुशा, તું મદદગાર છો। યા રહેમાન યા રહીમ, તું દસ્તગીર। યા મુશ્किल कुशा મહેરબાન મોલા, મદદ ફરમા મદદ ફરમા। બધાએ ફ્રેન્ડ્સને એક વખત પછી બધાને યા અલી મદદ। આપણે જે લાસ્ટ મંગળવારના રિવ્યૂ સેશન કર્યું હતું કે આપણે આપણા ઇમામ શનાસીના કોર્સમાં પાછા વળી જઈશું, તો આજે પણ આપણે થોડુંક રિવ્યૂ કરશું શરૂના અંદર, અને પછી આપણે આપણા કોર્સ ઉપર બરાબર જેવી રીતે આપણે ચાલી રહ્યા હતા એવી રીતે જ આપણે ચાલશું। તો આ ફરમાન ક્લાસ છે જેના અંદર આપણા ભાઈ બહેનો જે લોકો ફરમાનની તાલીમ લેતા હતા, અને આપણે ફરમાન ડિસ્કસ કરતા હતા, અને ફરમાનના અંદરથી આપણે કુરાનના અંદર ઉતરીને
કુરાનના અંદરથી આપણે કુરાનની આયતો વાંચીને ઇમામ શનાસી કે આપણે સમજીએ કે કુરાનના અંદર શું રેફરન્સીસ છે, એના અંદર આપણે ઊંડા ઉતરીને એની સમજ આપણે પ્રાપ્તિ કરી રહ્યા છીએ. અને આપણે જે ચોપડી વાંચી રહ્યા હતા, જે આર્ટિકલ આપણે રેફર કરી રહ્યા હતા, એ આ આર્ટિકલ છે Salient Aspects of the Doctrine of the Qaim According to Nasir Khusro. આ આર્ટિકલના અંદરથી આપણે ઘણા બધા પેરેગ્રાફ લઈને આપણે એને ઊંડાણમાં ડિસ્કસ કરેલા ગુજરાતીના અંદર, કે આપણે સમજી શકીએ, શીખી શકીએ. અને તમને યાદ હશે કે આપણે જ્યારે આ આર્ટિકલના અંદરથી આપણે જ્યારે શરિયતની વાત કરી હતી, કે જે જૂની શરિયત છે એને વઝઈ શરિયત કહેવામાં આવે છે, અને જે નવી શરિયત છે એને અકલી શરિયત કહેવામાં આવે છે. અને આપણે એના ઉપરથી બી ડિસ્કસ કરેલું હતું કે કેવી રીતે શાહ કરીમના ટાઈમ ઉપર આપણે જે ઇમામે અક્કલની અહેમિયત ઉપર તાલીમ આપી, કે આપણે અક્કલથી બધી ચીજોને સમજવાનું છે. અને આપણે અક્કલની વાત કરતાં કરતાં ફરમાનોના અંદરથી આપણે એ પણ સમજ્યું કે ઇમામે કેવી રીતે ઇલ્મ ઉપર અહેમિયત ભાર આપેલું, અને ક્યાં ઇલ્મ ઉપર ભાર આપેલું આપણે એ પણ ડિસ્કસ કરેલું હતું. જો આપણે સમજી ગયા હતા કે અકલી શરીયત જે છે ને એ ચાલતી રહેશે, કેમ કે આ ક્યામતનો જમાનો છે, અને આ જમાનાના અંદર જે રિવાયતી શરીયત છે, જે વઝઈ શરીયત છે, જે જૂની શરીયત છે, એની જરૂરત, એની જે નીચ છે એ ઓછામાં ઓછી થતી જશે. અને આપણે જે અકલી શરીયત છે એને વધારે ને વધારે સમજણ હાસિલ કરીને એને આપણને ફોલો કરવાનું છે, કેમ કે આ ટાઈમ ઉપર જે છે, જે ક્યામતના જમાનાના અંદર જે બદલાવ આવે છે એ અકલી શરીયતની પ્રાપ્તિના ઉપર છે. તો જે અક્કલની વાત આપણે કરેલી હતી કે અક્કલ દુનિયામાં બધાને છે, માણસો દુનિયામાં ઘણા આગળ વધે છે, અને આપણા ઇમામનું ફરમાન છે કે દુનિયામાં આગળ વધવું જોઈએ, ઇલ્મ હાસિલ કરવું જોઈએ, સુકૂનથી પોતાની જિંદગી બસારવા માટે આપણે ઇલ્મની જરૂરત છે. પણ અક્કલ ખાલી દુનિયાના માટે આપણે વાપરીએ એ કાંઈ સારી વાત નથી. અક્કલ જે છે એ દીનના માટે પણ વાપરવાની છે. દીનનો ઇલ્મ હાસિલ કરવા માટે પણ અક્કલ આપેલી છે. આપણે ફરમાન યાદ હશે કે શાહ કરીમ કહે છે કે તમે ખુદાની ક્રિએશનને બરાબર રીતે સમજો એટલે તમને અક્કલ આપેલી છે. ખાલી એટલું જ નહીં કે આપણે ભણી લઈએ ને સારા ધંધા કે સારો રોજગાર, સારા ઘર કે સારી ગાડી, એ જ ખાલી મકસદ નથી. મકસદ એ છે કે આપણે આપણી અક્કલથી, ઇલ્મથી જે દીનની જે સમજ છે એને આપણને હાસિલ કરવાનું છે. જ્યારે આપણે દીનને બરાબર સમજશું, દીનની તાલીમની પ્રાપ્તિ કરશું, ત્યારે આપણે જે હકીકતની સમજ જે આપણા પાસે હોવી જોઈએ, જે દીનની સમજ, એમાં આપણે આગળ વધી શકશું. અને એમાં આપણે ઘણી બધી મિસાલો લઈને પણ વાત કરેલી હતી. અને આપણે ફરમાનો ડિસ્કસ કરેલા હતા, તો એક ફરમાન આપણે એક બે ફરમાન પાછા રિવ્યૂ કરીએ કે શાહ કરીમનું ફરમાન, મુંબઈ ઇન્ડિયાનું 2008નું ફરમાન, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. મોલા આપણને ફરમાવે છે કે seeking knowledge is part of the duty of every Muslim all through his lifetime, and to use that knowledge for the benefit of the people is the ethic of Islam. બધાના માટે ઇલ્મ હાસિલ કરવું એવું છે કે આ તો ડ્યુટી છે, અને આપણે બધા ડ્યુટી નિભાવતા હોઈએ છીએ દુનિયાની તાલીમના માટે. અહીંયા જે ભાર દેવાની વાત છે કે ઇલ્મ જે છે, જે અક્કલ આપણે વાપરવાની છે, એ બે જગ્યા પર વાપરવાની છે, દુનિયા માટે પણ અને દીન માટે પણ. દીન અને દુનિયામાં કોઈ તફાવત નથી. હકીકતના અંદર દીન અને દુનિયામાં કોઈ તફાવત નથી. પણ શું થાય છે કે આપણે પોતે પોતાની નાસમજીથી દીન અને દુનિયાને અલગ અલગ કરી નાખીએ છીએ, અને આપણો બધો ટાઈમ દુનિયાની સમજના પાછળ લગાવી નાખીએ છીએ, અને દીનની જે સમજ હોય છે, દીનના માટે જે ટાઈમ નાખવાનો હોય છે, એ આપણે નથી નાખતા, અને આપણે દીનમાં પાછળ રહી જઈએ છીએ. તો મોલા આપણને હિદાયત આપે છે કે જો અગર તમે ઇસ્લામના એથિક્સની વાત કરો છો તો ઇલ્મ હાસિલ કરવું પણ તમારા માટે એટલું જ જરૂરી છે,
કે જેવી રીતે આપણે કોઈ બીજી ચીજ પર ભાર નાખીએ અને એને કહીએ કે આ બહુ જરૂરી છે આપણા માટે, એવી રીતે આ ઇલ્મ હાસિલ કરવું પણ એટલું જ જરૂરી છે. બીજો ફરમાન શાહ કરીમનો, આ ફરમાન જે છે હૈદરાબાદ ઇન્ડિયાનો જ છે અને આ 2006નું ફરમાન છે. એમાં મોલા આપણને શું ફરમાવે છે? અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. Education today is a lifelong exercise. It is not something you start as a child and finish when you are grown up. It is a continuing process. The volume of knowledge available to human race has never been greater. And it is up to each murid to pick within this extraordinary volume of knowledge that which will serve you best at a given time, in a given place, in your lifetime. Allahumma salli ala Muhammad wa ali Muhammad. તો ઇમામ આપણને આ ભલામણ કરે છે, આ સમજણ આપે છે કે એવું નથી કે તમે કોલેજ યુનિવર્સિટી પૂરી કરી લીધી કે તમે ઉંમર તમારી મોટી થઈ ગઈ તો તમારું ભણવું સમજવું ખતમ થઈ ગયું છે. એમ નથી. બચ્ચું જ્યારે ઘોડિયામાં હોય અને કબર સુધી પૂગે ત્યાં સુધી એને ઇલ્મ બરાબર હાંસલ કરતા રહેવાનું છે. આ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. આમાં કાંઈક બ્રેક ન આવવું જોઈએ. આપણે બરાબર આ ઇલ્મ હાંસલ કરતું જ રહેવાનું છે. અને આજની દુનિયાના અંદર જેટલું ઇલ્મ આપણને મળેલું છે એની આપણું કોઈ આર ને પાર નથી. આટલું બધું નોલેજ અવેલેબલ છે. કેમ કે આ ટાઈમ જ એવો છે. આ ટાઈમના અંદર જે પેશન ગોઈ કરેલી હતી એ નાસિર ખુસરોની ચોપડી જ્યારે વજેદીન આપણે વાંચીએ છીએ તો એ ચોપડીના અંદર કહેવામાં આવ્યું હતું કે આ ટાઈમના અંદર ઇલ્મ ખૂબ ખૂબ તરક્કી કરશે અને આપણે એ ખુશકિસ્મત જમાત છીએ કે જેને આ બધું ઇલ્મ આજના ટાઈમ ઉપર જેને જોઈએ છે એને મળેલું છે. અને બધા ઉપર આ જિમ્મેદારી છે કે પોતે ચોપડીઓ પાડે, પોતે ઇલ્મ હાસિલ કરે અને ઇલ્મથી પોતે પોતાના મગજથી ફેસલો કરે કે શું સાચું છે, ખરા અને ખોટાનો ફરક શીખે. પર્સનલ સર્ચ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને મોલા ફરમાવે છે કે હર મુરીદના માટે આજના જમાના અંદર ખૂબ નોલેજ છે. તમે એ નોલેજ લ્યો કે જે તમને સૌથી સારું સર્વ કરે. તમારી આખી જિંદગીના અંદર તમે જ્યાં પણ છો, જે મકામ ઉપર છો, જેવી તમને નોલેજ જોઈએ છે એ તમે પ્રાપ્તિ કરો અને એનો ફાયદો ઉપાડો. તો આપણે આ ફરમાન ડિસ્કસ કરેલા હતા અને આપણે સમજી ગયા હતા. કેમ, શું વાતથી આપણે આ ફરમાન ડિસ્કસ કરેલા હતા કે આપણે સમજી શકીએ કે બે જાતની શરીયતો છે, વઝઈ શરીયત અને અકલી શરીયત. અને જે અકલી શરીયત છે એનો સિલસિલો ચાલતો રહેશે. રિવાયતી શરીયત જે છે એ ઓછામાં ઓછી ટાઈમના સાથે થતી જશે. વજેદીનના અંદર પીર નાસિર ખુસરો ફરમાવે છે કે ઈદ ઉલ અઝહા જે આપણી ઈદ છે એની તાવીલ દેતા હુઆ ફરમાવે છે કે આ તો કાયમુલ ક્યામતની જે તરફ ઇશારો કરે છે. જ્યારે માણસો આખો મહિનો રોજો રાખે અને પછી ઈદ મનાવે, મીઠી ઈદ મનાવે, એકચ્યુઅલી ઈદ જે છે એ નિશાનદેહી કરે છે, એ કેના તરફ પોઈન્ટ આઉટ કરે છે, એ કાયમની જાત છે, કાયમની પર્સનાલિટી છે કે એના જમાનાના અંદર બાતિન રૂહાનિયત બહુ કરીબ લાવવામાં આવશે અને જે લોકો હકીકી મોમિનીન હશે એ લોકોને શરીયતનું જે બાતિન છે એ દેખાડવામાં આવશે. એ લોકોને અંધેરાથી દૂર લઈ જવામાં આવશે અને ઉજિયાળાના અંદર લઈ જવામાં આવશે. અને આ દિવસના અંદર જે લોકો આ ચીજને, આ ઇલ્મને હાસિલ કરી રહેશે, આ ચીજને સમજી જશે, એ લોકોના માટે એવું થયું કે ઈદ આવી ગઈ, ખુશખુશાલ, અને એ લોકો ઈદ મનાવશે. અને જેવી રીતે એ જમાનાના અંદર શરીયતના અંદર ખુલ્લા મેદાનના અંદર ઈદની નમાઝ પઢાવવામાં આવતી હતી, એવી જ રીતે દુનિયાના અંદર જે પડદો છે એ હટાવી દેવામાં આવશે અને તાવીલી ઇલ્મ આખી દુનિયાના અંદર નજરમાં આવી જશે. બધાને સમજણ પડી જશે. બધાને જેને પણ જોઈએ છે, જે લોકો બી ચાહશે એ લોકો માટે આ ચીજ અવેલેબલ છે. કોઈ ચીજ કોઈના માટે પણ છુપાયેલી નથી. તો આપણે આ સમજી શકીએ છીએ કે જ્યારે આપણે
નૂરન અલ્લાહ નૂરના કોન્સેપ્ટની વાત કરીએ છીએ કે કેવી રીતે જ્યારે હિસ્ટ્રીના અંદર ફાતમીદનો ટાઈમ હતો, કેવી રીતે આલમુતના ટાઈમ ઉપર હુદુદે દીન હતા અને એ લોકોને જ બાતિની તાલીમ દેવામાં આવતી હતી ને ઇસ્મે આઝમ દેવામાં આવતા હતા. પણ આ જમાનાના અંદર કેટલા બદલાવ બની ગયા છે, કેટલા બદલાવ બની ગયા છે કે મોમિનોને ઇસ્મે આઝમ દેવામાં આવે છે. આ શરૂઆત ઇમામ સુલતાન મોહમ્મદ શાહે કરેલી. અને કેવી રીતે ઇલ્મ, તાવીલી ઇલ્મ જેને પણ જોઈએ છે એ લોકોના માટે આ ચીજ અવેલેબલ છે. આવી વાત પાછલા જમાના અંદર જ્યારે આપણે જોઈએ છીએ તો બધાના માટે આ ચીજ અવેલેબલ નહોતી. આપણા પાસે 600 વર્ષ જૂના જે જ્ઞાન છે આપણા પીરોના, એ જ્ઞાનોના અંદર આ જમાનાની વાત સમજાવેલી છે. આપણે જ્ઞાન સ્ટડી કરેલા અને આપણે ફારસી પોઇટ્રી, ફારસી જ્ઞાન જોઈએ છીએ તો આપણે જોઈએ છીએ કે પીર નાસિર ખુસરોના જ્ઞાન છે, બીજા આપણા દાયુ છે એ લોકોના જ્ઞાન છે, પીર શાહબુદ્દીન શાહના છે. બધા એના અંદર આવી ચીજો લખેલી છે. જે લોકો પર્સનલ સર્ચ કરે છે એ લોકોને આ ચીજો દેખાવામાં આવશે, એ લોકો સમજ પડશે અને એ લોકો આ ચીજને સમજી જશે કે આ ટાઈમ એવો છે કે તાવીર સામે આવી ગઈ છે, બાતિન સામે આવી ગયું છે. જી હકીકત જે છે એના ઉપરથી પડદો હટાવી દેવામાં આવ્યો છે. કેમ કે આપણે આ ઇલ્મ મળી ગયો છે. કેમ કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહે અનાઉન્સ કરેલું કે આ આખિર જમાનો છે. અને આમાં જે લોકો મોમિનીન છે, જે લોકોને યકીન છે, જે લોકોના ઈમાન મજબૂત છે, જે લોકોને પાક્કો ઈમાન છે, કાચા કે અધૂરા ઈમાન નથી, એ લોકોને દિલના અંદર જરા પણ શંકા નહીં આવશે અને આ લોકો એ ઇલ્મને સમજી શકશે અને આ ઇલ્મ પામીને એ લોકોના અંદરથી એવી ખુશી ને આનંદનો એ લોકોને તજરબો થશે અને એ લોકો સમજી શકશે કે આ ફ્રેશ નોલેજ જે આવી રહી છે, તાવીલી ઇલ્મ, એમાં કેટલું આનંદ અને કેટલી મીઠાશ અને કેટલી તરક્કી ને કેટલું કેટલું ઇમામથી મોહબ્બત, ઇમામથી નજદીકીની વાત છે. આ બધી ચીજો જે છે સમજ પડશે. કેમ? શું કામ? કે ઈદનો જે દિવસ છે એ આપણા માટે કાયમની તરફ એ ઇશારો કરે છે. અને પછી આપણે એ પણ ડિસ્કસ કરેલું કે જો શબ્દ ઈદ છે એક અરેબિક વર્ડ છે, જશનજી શબ્દ છે એ ફારસી ઉર્દુ વર્ડ છે અને જુબલી જે છે ઇંગ્લિશ વર્ડ છે. અને આપણે એ પણ ડિસ્કસ કરેલું કે કેવી રીતે ઇમામ સુલતાન મોહમ્મદ શાહની જુબલી આખી દુનિયાના અંદર બધાએ જોઈ. આખી દુનિયાના અંદર ગોલ્ડન જુબલી, ડાયમંડ જુબલી, પ્લેટિનમ જુબલી, કેવા જશન આપણે મનાવતા હતા. ક્યારે પણ હિસ્ટ્રીમાં આવું બનાવ બનવામાં નથી આવ્યું જેવું બનાવ ઇમામ સુલતાન મોહમ્મદ શાહે કરેલું કે જુબલીઓ બનાવેલી. તો કહેવાનું મકસદ એ કે આ બધી ચીજો જે નિશાનીઓ છે, આ બધું શું છે? નિશાનીઓ છે. કેના માટે? જે મોમિનો ઈમાન મજબૂત રાખે છે, જે લોકો ઇલ્મ હાસિલ કરે છે, એ લોકો જોઈ શકે છે કે બાતિનના અંદર કેવી રીતે ઇમામની રહેમત થાય છે. અને જે લોકો ઇલ્મ અને અમલના રસ્તા પર બરાબર ચાલે છે એ લોકોને કેવી રીતે ઇમામ આવી ખુશી, આવું આનંદ એ લોકોને અંદરથી હાસિલ થાય છે. શું કામ? કે એ લોકો ઉપરથી પોતાની અક્કલ, પોતાનો ટાઈમ આ ઇલ્મ જ્ઞાનના અંદર નાખે છે, પોતાના અમલને સારું કરે છે, તકવાને ફોલો કરે છે. તો પછી એ લોકોને આ પ્રાપ્તિ જે બાતની ઇલ્મ છે એની સમજ વધતી જાય છે અને એ લોકો તરક્કી પ્રાપ્ત કરે છે. તો આ બધી રહેમતો ઇમામની આ ટાઈમ ઉપર મળેલી છે મોમિનોને. પછી આ બીજું ફરમાન શાહ કરીમનો આપણે ડિસ્કસ કરેલું હતું મારા ખ્યાલથી. આ 2007નું ફરમાન છે ગોલ્ડન જુબલી નેરોબીનો. આપણે સલવાત પઢીએ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. Today my heart is dancing in joy. You will be performing dandiyaras and I will be with you in heart and spirit while you enjoy today. તો આ ફરમાનના અંદર આપણે ડિસ્કસ કરેલું હતું કે કેવી રીતે ઇમામ ખુશી અને આનંદની વાત કરે છે, કેવી રીતે એ મ્યુઝિક અને રક્સની વાત કરે છે.
કેમ કે એક જે અકલી શરીયત છે એ આ પણ છે કે આ ટાઈમના અંદર મ્યુઝિક છે જેનો વપરાશ રૂહાનિયતના અંદર, રૂહાની તરક્કીના અંદર એનો વપરાશ થશે. અને રક્સ જે છે એ પણ આપણા અંદર જે સૂતેલા બધા સેલ્સ છે એને જાગૃત કરવા માટે અને આખા બદનને ઇમામની યાદગીરીમાં રાખવા માટે મ્યુઝિક અને ડાન્સિંગનો બી સહારો લેવામાં આવે છે. જેવી રીતે આપણા પીરો આપણે કહી ગયા છે, જેવી રીતે આ જ્ઞાનના અંદર પીર ફરમાવે છે કે એજી સામીરા જો આવે જંગી ઢોલ બજાવે, 14 ચાંદ રૂણા હુआ રેઓ પ્રાણિયા કાયમ જીને આરાધ, અલખ પુરખને ન માં વિસારો, શા પુરખને રે સંભાળો, રે હો પ્રાણિયા કાયમ જીને આરાધ. Oh brother, the Lord King is arriving and the royal drums are beaten. તો આપણે આ જ્ઞાન જ્યારે આપણે વાંચીએ છીએ, જે લોકો ગુજરાતી જાણે છે, સમજે છે, એ લોકોને તરત સમજી આવે છે કે કેવી રીતે નૂર હર તરફ ઝુહૂર છે, નૂર હર તરફ દેખાય છે. અને શું કહે છે પીર કે તમે કાયમ જીને આરાધો, તમે ફરમાન બરદારી કરો કાયમને, તમે એને ભૂલી નહીં જાતા, તમે એને ભૂલી નહીં જાતા. તો જ્યારે આપણે ઇમામના નૂરની વાત કરેલી કે કેવી રીતે ઇમામના સ્વરૂપ છે, ઇમામના નૂરના સ્વરૂપ છે, એ કેટલા અલગ અલગ મેનિફેસ્ટેશન્સ છે, એ બધી આપણે ડિસ્કશન જ્યારે આપણે કરી હતી. અને એનું રિલેશનશિપ આપણે આ ટાઈમથી જ્યારે આપણે કરીએ છીએ કે આ ટાઈમના અંદર જ્યારે આપણે અકલી શરીયતને સમજવાની કોશિશ કરીએ છીએ, તો આ ટાઈમના અંદર zikr મ્યુઝિકના સાથે, જ્ઞાન મ્યુઝિકના સાથે અને હલવું ઝૂલવું બી મ્યુઝિકના સાથે આપણા માટે, રૂહાનિયતના માટે બહુ જ સારું છે. આ બીજું જ્ઞાન છે. ત્યારે વાગા તે જ્ઞાનના વાજારેમાં ખેલ કીધા તે ગુર શમસરે, ત્યારે વાજી છે જંત્રી ધર્મ નિરેમાં ખેલ કીધા તે ગુર શમસરેમાં. તો પીર શમ્સ કેવી રીતે સમજાવે છે કે જો આ ઢોલ વગાડે છે અને જ્ઞાનની વાતો કરે છે, તો આ બધું દીનનું કામ થઈ રહ્યું હતું પણ મ્યુઝિકના સાથે થઈ રહ્યું હતું. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે જે આપણે આજના ટાઈમ ઉપર બહુ ખુલ્લા તરીકાથી જોઈએ છીએ. 600 વર્ષ પહેલા આપણા પીર સદરુદ્દીન, પીર શમ્સ આ કરતા હતા, પણ પછી અમુક રીઝન્સથી આપણે જે કન્ટ્રીઝના અંદર રહેતા હતા મ્યુઝિક મુકાઈ ગયું હતું અમુક કન્ટ્રીઝના અંદર. પણ બીજી પીર નાસિર ખુસરોના ફોલોવર્સ હંમેશા લોકો મ્યુઝિકના સાથે, રક્સના સાથે ઇબાદત બંદગી કરતા હોય. તો આપણા માટે પણ આ ચીજ છે જે સમજવાની છે કે મ્યુઝિકના સાથે જ્ઞાન zikરમાં કેટલું આપણે મજા આવે છે. આ બધી ચીજો આપણા સામે છે કે આપણે જોઈએ છીએ કે આજના ટાઈમ ઉપર કેવી રીતે zikr, ઇબાદત, ઇમામની યાદગીરી બધી ચીજ મ્યુઝિકના સાથે કરવામાં આવે છે. આપણે જ્યારે સેલિબ્રેશન કરીએ, જશન કરીએ, તો એ બધું મ્યુઝિકના સાથે, રક્સના સાથે, અને ઇમામ રાજી થાય છે. તો આ બધી વાતો કેના માટે, શું કામ આપણે આ કરી રહ્યા છીએ કે આ જમાનાના અંદર આપણે સમજવાનું છે કે અકલી શરીયત છે. અને આપણે આ કેવી રીતે સમજ્યા છે, જે અલગ અલગ આપણે ચોપડીઓ અને આર્ટિકલ્સ જે રેફર કરેલા હતા આપણી ક્લાસીસના અંદર, તો જે લોકોને આ ચીજની ખબર ન હોય એ લોકો પાછળ જઈને લેક્ચર્સને રિવ્યૂ કરી શકે છે. તો આપણે સમરાઇઝ કરશું આજે આપણે કે જે શરીયત આપણે સમજતા હતા કે એક જૂની શરીયત છે અને નવી શરીયત જે કિયામતના ટાઈમ ઉપર છે એને અકલી શરીયત કહેવામાં આવે છે. અને એ ડિફરન્ટ છે વઝઈ શરીયતથી. અને એની જે અહેમિયત એ છે કે આપણે પોતાની અક્કલને ચલાવવાની છે, અક્કલને દીનની ઇલ્મના અંદર ચલાવવાની છે, નોલેજ હાસિલ કરવાની છે, જશનને સમજવાનું છે, મ્યુઝિકની અહેમિયત, ડાન્સિંગની અહેમિયત ઇબાદત માટે, zikr માટે સમજવાનું છે, ગિરિયાવઝારીની અહેમિયતને જાણવાનું છે, ઇલ્મ જ્ઞાનની કેટલી મહત્વતા છે આપણે એ સમજવાનું છે. અને આપણે એ જાણીએ છીએ કે એવરીડે આપણે કોઈ જશન નથી કરતા, પણ જ્યારે આપણે જશન કરીએ છીએ ત્યારે એ જશનના અંદર આપણે રક્સ, મ્યુઝિક, zikr, ગિરિયાવઝારી બધી
ચીજોને લઈને આપણે એક સેલિબ્રેશન કરતા હોઈએ છીએ. આપણા પીરોએ હંમેશા રક્સ અને મ્યુઝિકને એન્કરેજ કરેલું છે. કોઈ વજહથી આપણે મૂકી દીધું હતું, પણ પાછું આપણે યાદ દેરાવામાં આવી ગયું છે. સ્પેશિયલી પીર નાસિર ખુસરોની જમાત જે એના મુરીદ છે, એ લોકો આ ટ્રેડિશનને ચાલતા આવ્યા છે, એના સાથે ચાલતા આવ્યા છે. અને આપણે પણ હવે વન જમાતના હિસાબે આ ચીજને સમજીએ છીએ. અને ઇલ્મ દ્વારા આપણે એ પણ સમજીએ છીએ કે આ જમાનો જે કિયામતનો જમાનો છે, એના અંદર અગર આપણે શરીયતને પાળવાની છે, જે અકલી શરીયત છે, જે આ ટાઈમની શરીયત છે, એ શરીયતને આપણે ઇલ્મના સાથે આ બધી ચીજોને સમજતા જાણતા આપણે આ શરીયતને પાળવાની છે, જે અકલી શરીયત છે. પછી એક પેરેગ્રાફ આપણે આ ચોપડીના અંદર લીધેલું, જે આપણે શરૂના અંદર હું તમને કવર દેખાડ્યું, સેલિયન્ટ આસ્પેક્ટ્સ ઓફ ધી ડોક્ટ્રાઇન ઓફ ધી કાયમ, પેજ 324. તો ઇંગ્લિશમાં સામે દીધેલું છે, તો જે લોકો ઇંગ્લિશ વાંચે છે એ લોકો વાંચે, પણ હું ઉર્દુમાં પહેલે થોડુંક કહીશ અને પછી આપણે ગુજરાતીમાં એને समझवाने की कोशिश करसूं कि उर्दू ना अंदर कि ये वो वक्त होगा जब मजहबी आमाल के लिहाज से अकली शरीयत जारी रहेगी. मजहबी आमाल के लिहाज से अकली शरीयत जारी रहेगी और रिवायती शरीयत जो कि वज़ई शरीयत गैर ज़रूरी हो जाएगी. यानी वो हकाइक जो पहले इस्तेमाल होते थे, जिनको महफूज रखा जाता था, जिनको छुपाया जाता था, यानी वो हकाइक जिनको सामने नहीं लाया जाता था, जिनको पर्दों के पीछे रखा जाता था, अब वो काबिल रसा होंगे, उसको हम एक्सेस कर सकेंगे. तमसीलात की ज़रूरत ख़त्म हो जाएगी, तावील बिल्कुल खालिस सूरत में आ जाएगी और चंद ही अमाल बाकी रह जाएंगे. तावीली इल्म अपनी बुलंद तरीन शक्ल में होगा. और पैगंबर ने इस बात की पेशन गोई की है, पैगंबर ने एक हदीस की है कि तुम उस जमाने में हो कि अगर तुम में से कोई एक शख्स 10वां हिस्सा छोड़ दे जो इस पर लाजिम किया गया है, तो वो हलाक हो जाएगा. फिर एक ऐसा वक्त आएगा जब उनमें से जो भी आज के हुक्म करदा आमाल का 10वां हिस्सा भी बजा लाएगा, वो निजात पाएगा. તો ગુજરાતીના અંદર આ પેરેગ્રાફના અંદર જે સમજાવવામાં આવ્યું છે કે જે આમાલ છે ને, આપણા મઝહબી દીની આમાલ બધાએ અક્કલ ઉપર રચાયેલા હશે, બધાએ અક્કલ ઉપર રચાયેલા હશે. અને બધી જે આપણી ક્રિયાઓ છે ને, તો ક્રિયાઓ જે બધા આપણા રિચ્યુઅલ્સ છે, જે એક્શન છે, એના પાછળ વજહ શું છે, એનું વાતિન શું છે, એનું માયના શું છે, એના ઉપર ભાર દેવામાં આવશે. કેવી રીતે કરીએ છીએ ને શું કરીએ છીએ એની એટલી અહેમિયત નહીં રહેશે, પણ શું કામ કરીએ છીએ એની માયના શું છે ઊંડાણના અંદર એની અહેમિયત થશે, એનું બાતિન શું છે એની અહેમિયત થઈ જશે. અને જેટલી તાલીમના ઉપર પડદા રાખેલા હતા, બધાએ પડદા રાખેલા હતા, બધાને ખબર નહોતી પડતી હતી, પણ આ ટાઈમ ઉપર બધાએ પડદા હટાવી દેવામાં આવશે. અને તાવીલે મહેઝે મુજર્રદ, એવી તાવીલ જે પોતાની ઓરિજિનલ ફોર્મમાં એકદમ પ્યોર તાવીલ જે છે ને, એ આ જમાનાના અંદર બધાને જેને જોતી હશે, જે ચાહના રાખતું હશે, એને આ તાવીલ મળશે. કેમ કે આ ટાઈમ જ એવો છે, આ ટાઈમ કિયામતનો છે, કાયમનો છે. તો જે લોકો તાવીલ ચાહશે એ લોકોને આ તાવીલ મળશે. અને પછી બહુ ઇન્ટરેસ્ટિંગલી એક પેગમ્બરની અહીંયા હદીસ આપેલી છે, જેના પર બહુ વિચાર કરવાની જરૂર છે. पैगंबर ये जमाना 1400 વર્ષ પહેલે ફરમાવે છે કે આ જમાનો એવો છે કે અગર તમારામાંથી કોઈ 10% હું જે હુકુમ કરું છું મૂકી દેશો, 10% મૂકી દેશો, તો તમે જે છે ને એ ખતમ તબાહ થઈ જશો. પણ પછી કહે છે કે એક એવો ટાઈમ આવશે કે જેમાં તમે 10% કરશો તો પણ તમે નિજાત પામી જશો. તો જે ટાઈમની વાત કરતા હતા પેગંબર, એ કિયામતનો ટાઈમ છે. કિયામતના ટાઈમ ઉપર બાતિનની જેટલી અહેમિયત છે, જે એની આપણે એની સમજ, એનું જે આપણે કહે ને ઇમેજિનેશન, તસવ્વુર આપણે કરી નથી શકતા કે આટલું બાતિનની અહેમિયત છે. જેવી રીતે આપણે પેલું ફરમાન રેફર કરીએ ને કે મોલા જાણે ચિત્ત કી ચોરી. જો માણસ સામેથી શું કરે છે, કેવું એનું એક્શન છે, કેવા એના આધાર છે, કેવા એના એક્શન છે, શું બી કરે છે,
પણ એના દિલના અંદર શું છે એ જાણે છે, એનો ઇમામ જાણે છે. અને એવું ટાઈમ આવશે કે મોમિનોની એટલી તરક્કી થશે કેમ કે રૂહાનિયતનો ઇલ્મ એટલો ખુલ્લેઆમ મળી રહ્યો છે. જેની મહેનત હશે, જે ચોપડીઓ વાંચશે, જે પ્રાપ્તિ કરશે, એને રૂહાનિયતનું બધું ઇલ્મ મળશે. અને પછી દિલના અંદર, આપણા અંદર કોઈના માટે બે ખોટું ખ્યાલ પણ આવશે ને, તો એ બધી ચીજની સમજ પડી જશે બીજાને. આપણા દિલ બધાના આટલા કરીબ આવી જશે ઇલ્મ, જ્ઞાન, ઇબાદત અને ઇમામની ચાહનાની વજહથી કે ચીજ લાઈક ટેલિપેથી, રાઈટ? સાયન્ટિસ્ટ એની વાતો કરે છે, પણ મોમિનો આ જમાનાના અંદર એવી રીતે આવી તરક્કીઓ કરશે કે લોકોને હર ચીજ, હર ખ્યાલની સમજ આવી જશે. આપણે એ વાત કરતા હતા કે મોલા જાણે ચિત કી ચોરી, પણ આ ટાઈમના અંદર મોમિનોની એટલી તરક્કી થશે. શું કામ? કે જે એક્શન્સ છે ને, જે આપણા રિચ્યુઅલ્સ છે, જે આપણી ક્રિયાઓ છે, એ ક્રિયાઓને બિલકુલ હકીકી તરીકાથી એની પાબંદી કરવાની, એની માયના સમજીને જ્યારે મોમિનીન એવા હુકુમને પાળશે, બાતિનને સમજીને, એ લોકોની આનંદ ફાનંદ તરક્કી થશે. આ જમાનો જ એવો છે. અને પૈગંબર પોતે કહે છે કે તમે બાતિનને સમજીને 10% પણ કરશો તો તમે નિજાત પામી જશો. આ ટાઈમના અંદર ઇમામની રહેમત, રૂહાનિયતના દરવાજા, કેમ કે આખિર જમાનો છે, દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. જે લોકો ચાહના કરશે, જે લોકોની અંદર એ ખ્વાહિશ હશે, એ લોકો ખૂબ આગળ વધી શકશે. એ લોકોના માટે કોઈ મુશ્કેલ નહીં થશે. પછી એક બીજો પેરેગ્રાફ છે, અને આ પેરેગ્રાફના અંદર શું ફરમાવે છે ડૉક્ટર સાહેબ કે અગેન ઇંગ્લિશમાં લખેલું છે, તો જે લોકો ઇંગ્લિશ વાંચે છે એ લોકો વાંચી શકે છે. હું થોડુંક ઉર્દુમાં કોશિશ કરીશ कि आखा आर्टिकल जब पूरा आर्टिकल ये पढ़ लिया जाए तो नतीजा जो निकलेगा ना वो ये होगा कि जो कायम का जो एक अकीदा है वो एक आलमगीर अकीदा है, जबकि मुख्तलिफ इस्तिलाहत इस्तेमाल हुई हैं उसको बयान करने के लिए, और मुख्तलिफ शक्लों में इसको जाहिर किया जाता है. लेकिन इस्लाम के अंदर, स्पेशली इस्माइली तरीके के अंदर, इस्माइली अकीदे के मुताबिक जो कायमुल क़यामत होंगे वो इमाम और अइमा के सिलसिले में से ही एक इमाम है, जिनके ज़माने में नूर जो है वो मुकम्मल हो जाता है. और हमने इसकी बात डिटेल में की है इन आयत को रेफर करते हुए 9/32, 61/8 कि नूर जो है वो कामिल हो जाता है, ये उसका वादा है. और दर हकीकत के अंदर यहाँ पे एक सवाल पैदा होता है कि भाई कि खुदा का नूर क्या इनकम्प्लीट था जो कंप्लीट हुआ? हमने इसकी भी बात की थी कि ऐसा नहीं कि खुदा का नूर कंप्लीट नहीं था, ऐसा नहीं है. हकीकत ये है कि खुदा के नूर में ना तो कभी कमी आती है, ना कभी इंक्रीज होता है, कभी बढ़ता है ना घटता है, ऐसा होता ही नहीं है. बल्कि इसकी जो तकमील का अंसार है, इसका इदराक एक्चुअली लोगों पर होता है. और फिर मिसाल दी गई है मादी सूरज की कि किस तरह से उसकी रोशनी अपनी शिद्दत में ना बढ़ती है ना घटती है, जबकि जमीन अपना रुख तब्दील करने की वजह से कभी रात में होती है, कभी दिन में होती है. तो આ આપણે સમજવા માટે આ પેરેગ્રાફના અંદર આખો જ્યારે આર્ટિકલનો આખો નિચોડ જ્યારે લેવામાં આવે છે, તો ડૉક્ટર સાહેબ અહીંયા એ કહે છે કે આપણે સમજવું પડશે કે જે કાયમની જે કોન્સેપ્ટ છે, જે લોકોને ઇલ્મ નથી આપણી જમાતના અંદર, એ લોકોને અચંબો લાગે છે. મને આ વીકેન્ડના અંદર જ એક બેનનો ફોન આવ્યો કે આ બહુ અજીબ લાગે છે તમે જે પઢાવો છો, અને મને ઉમ્મીદ છે કે બેન આગળ આવશે ને સવાલ કરશે, કેમ કે એને દરખાસ્ત કરી હતી હું કે આ બધું બહુ અચંબો લાગે છે. આપણે તો ખાલી જાણતા હતા શાહ કરીમ છે ને હવે શાહ રહીમ છે, બસ. આ તમે બધી કેવી વાતો કરો છો? પણ આ જો બધું ઇલ્મના અંદર જ્યારે આપણે ઊંડાણમાં જઈએ છીએ તો આપણે સમજ પડે છે કે જો આ ટાઈમ જે છે, આ ટાઈમના અંદર આપણે આ બધું ઇલ્મ આપણા માટે મળેલું છે, અને આ ઇલ્મ જે છે આપણા માટે જ છે.
જો ખુદા કુરાનના અંદર ફરમાવે છે કે હું મારા નૂરને મુકમ્મલ કરીને જ રહીશ, તો શું ખુદાનો નૂર ક્યારેક શું અડધો હતો, કંઈ કાચો હતો કે કમ્પ્લીટ નહોતો હતો, એવી કોઈ વાત હતી? નાઉઝુબિલ્લા, એવી ક્યારેક કોઈ વાત થઈ નથી શકતી. તો ખુદા છે, ખુદાનો નૂર તો હંમેશાથી પૂરો છે. પણ આ જે વાત થાય છે આ મોમિનોના માટે થાય છે. અને આપણે ઇમામના આશિક, ઇમામના ઇલ્મના આશિક એટલે આપણે અહીંયા ભેગા થયા છીએ. કેમ કે બધાને શોખ નથી ઇલ્મનો. જે લોકોને શોખ છે એ લોકો જ ભેગા થાય છે. તો એકચ્યુઅલી આનો જે એપ્લિકેશન છે, આનો ઇદરાક જે છે, આનો જે અસર જે છે એ એકચ્યુઅલી એ મોમિનોના ઉપર થાય છે જે લોકો ઇલ્મ જ્ઞાનમાં આગળ વધે છે, એ લોકો સમજે છે. અને કે આ જે કાયમનો જે કોન્સેપ્ટ છે, કાયમ જે ઇમામ છે, જે પેગમ્બર અને ઇમામની ફેમિલીથી જ આવશે, બહારથી નહીં આવશે, ઇમામની ફેમિલીના અંદરથી જ હશે. અને એ ઇમામે કાયમ હશે. અને આપણે વાંચેલું કે એ કોઈ દાવત નહીં કરશે, કાંઈ, તો આપણે ઓળખી ગયા, પણ આપણે અદબના સાથે સમજી ગયા હર વાતને. આજે જે વાત કરવામાં, જે સમજાવવા, જે કન્ક્લુઝનના અંદર કે ભાઈ આપણે સમજી જાય આ કોન્સેપ્ટને સરખાઈ રીતે, એ સરખા રીતે સમજવા માટે એક મિસાલ આપણને આપેલી છે. અને મિસાલ શું છે? સૂરજની મિસાલ છે. કે જો સૂરજ છે ને, એની મિસાલ આલમે દીનના અંદર ઇમામની છે. દીનના અંદર સૂરજની મિસાલ જે છે એ ઇમામની છે. જો સૂરજ છે ને પોતાની જગ્યા ઉપર જ છે, સૂરજ ક્યાંય નથી જતો. સૂરજની રોશની ક્યારે ઘટતી નથી ને ક્યારે વધતી નથી. પણ જમીન જે છે ને, આપણું પ્લેનેટ જે છે ને, એ પોતે એ ડાયરેક્શન ચેન્જ કરે છે. આપણે બધાએ જાણીએ છીએ કે જમીન, જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ તો જમીનની તાવીલ શું? આપણે યાદ છે આ ચીજ? આપણે આગળ વધીએ અને જોઈએ કે શું છે સ્લાઇડના અંદર. તો અહીંયા આપણે શું જોઈએ છીએ કે એક મિસાલ છે, તમસીલ, જેવી રીતે કહેવામાં આવ્યું હતું આર્ટિકલના અંદર, એનાલોજી કે પેરાબલ, કે સૂરજ જે છે ને એ કોન્સ્ટન્ટ છે. સૂરજ પોતાની જગ્યાથી હલતો નથી, ઘટતો નથી, વધતો નથી. એના અંદર જે તપિશ છે, જે આગ છે, જે હરારત છે, એના એક જ જેવી રહે છે. પણ ખબર છે શું થાય છે? આપણી જમીન જે છે ને એ પોતાની પોઝિશન ચેન્જ કરે છે. અને જ્યારે આપણે ઠંડીનો મોસમ આવે છે, જેવી રીતે આપણે કહીએ કે 21 ડિસેમ્બર આવે એ ટાઈમ ઉપર, તો શું થતું હોય છે કે આપણા દિવસ જે છે એ નાના થતા જાય છે ને ઠંડા થતા જાય છે. અને પછી આપણે અગર આપણે 21 માર્ચની નવરોઝના ટાઈમની વાત કરીએ કે ભાઈ એ સ્પ્રિંગનો ટાઈમ છે, એમાં દિવસ લાંબા થતા જાય છે અને ગરમ થતા જાય છે. પછી આપણા પાસે જૂનનો ગરમીનો મહિનો આવે, 21 જૂનની વાત થાય, અને એમાં આપણે વધારે ને વધારે સૂરજની તપિશ મળતી હોય છે અને દિવસ આપણા લાંબા અને ગરમ હોય છે. હવે આ એક હકીકત છે જે આપણે આપણી દુનિયાના અંદર જોઈએ છે. પણ તમને ખબર છે કે જે આપણું પ્લેનેટ, જે અર્થ છે ને, એ ચેન્જ કરે છે ને ડાયરેક્શન. તો તમને ખબર છે, આપણે મિસાલ લઈએ અમુક કન્ટ્રીઝની, કે લંડનના અંદર જ્યારે અમુક જે આપણા કોઈ ભાઈ બહેન અહીંયા હોય લંડનથી, તો એ લોકોના માટે જ્યારે 21 ડિસેમ્બરનો ટાઈમ હોય ને, તો એ લોકોનો દિવસ જે છે ને એ 8 કલાકનો હોય અને રાત 16 કલાકની થઈ જાય. ક્યાંક ક્યાંક તો 16 કલાક કરતાં વધારે લાંબી રાત થઈ જાય. આટલી લાંબી રાત અને દિવસ ખાલી 8 કલાકનો. અને જ્યારે 21 જૂનનો ટાઈમ આવે ને, તો એ લોકોનો દિવસ જે છે ને 16 કલાક ને 17 કલાકનો થઈ જાય. રાત ખાલી 6 કે 7 કલાક કે 8 કલાકની રાત, આટલી નાનકડી રાત હોય. તો આ કેવી રીતે, આ શું કામ થયું? એટલે થયું કે આપણું જે પ્લેનેટ છે, આપણું જે અર્થ છે, એ મૂવ થાય છે. અને આપણે યાદ છે, આપણે વાત કરેલી કે અર્થની જે મિસાલ છે એ મુસ્તજીબની મિસાલ છે, રાઈટ? કે આ મુસ્તજીબ જે છે મોમિનની મિસાલ છે, જે ઇલ્મમાં આગળ આવે છે. તો જ્યારે કોઈ મોમિન ઇલ્મમાં આગળ આવે છે, તો એની મિસાલ એવી થાય છે કે ઈમામ, જે દીનનો સૂરજ છે, એના કરીબથી કરીબ થતો જાય છે. પણ જ્યારે કોઈ મોમિન ઇલ્મમાં નથી હોતા અને ઇલ્મથી દૂર હોય છે, તો એવું થઈ ગયું કે રાત બહુ લાંબી લાંબી રાત છે. મિસાલ નહીં, આપણે યુએસએના અંદર, અલાસ્કાના અંદર 21 ડિસેમ્બરના અંદર, 21 ડિસેમ્બરનો જે ટાઈમ હોય છે, 5 કલાકની એ લોકોનો ખાલી દિવસ, ખાલી 5 કલાક. બાકી બધું ટાઈમ રાત, કાળી રાત. અને અગર 21 જૂનનો અગર ટાઈમ જુઓ,
તે લોકોનો દિવસ 19 કલાક કે 20 કલાક, ખાલી 4-5 કલાકની રાત. તો આ કેવી રીતે બનાવ બને છે? આ એક મિસાલ છે જે આપણે દેવામાં આવે છે. આ એક મિસાલ છે જે આપણી દુનિયાના અંદર આપણને દેવામાં આવે છે. પણ જે આપણે સમજવાનું છે એ સમજવાનું છે કે હકીકત શું છે, એની રિયાલિટી શું છે, એનો મમસૂલ. એક મિસાલ છે, પછી એનો એક હાસિલ, એક મમસૂલ હોય છે. તો એનો હાસિલ શું છે? હાસિલ એ છે કે જે ખુદાનું નૂર છે એની મિસાલ સૂરજથી દેવામાં આવે છે. કે કેવી રીતે જે લોકો મોમિનીન છે એ લોકો સૂરજના કરીબ જાતા જાય છે. કેવી રીતે? પેલા એલમથી, ઇલ્મુલ યકીનથી. એ લોકો સૂરજના કરીબ ઇલ્મુલ યકીનથી જાતા હોય છે. જ્યારે એ લોકો વધારે ને વધારે ઇલ્મ હાસિલ કરે છે, રૂહાનિયતની હકીકતને ઇલ્મથી સમજે છે, તો એવું થયું કે આ જે સૂરજ છે એ તો ઉભેલો છે પોતાની જગ્યા પર, પણ આ અર્થ જે છે, જે મોમિન છે, જે સ્ટુડન્ટ છે, એ પોતે ઇમામના કરીબ જાય છે. રૂહાનિયતના અંદર પોતાના દરજાતને આગળ વધારે છે. આ બધું આપણા ઉપર આધાર રાખે છે કે આપણા અંદર આપણે કેટલી એબિલિટી પેદા કરીએ, આપણે અંદર કેટલી આવડત આપણે લાવીએ, કે કેટલો ઇલ્મ, કેટલો નૂર આપણે જોઈએ છે. એક મોમિનના માટે આ મુમકિન છે કે ઇમામના સાથે ફના થઈ જાય, એક જ થઈ જાય. પણ જો ઠંડીનો ટાઈમ પણ આવે છે, ગરમીનો ટાઈમ પણ આવે છે, ઊંચ નીચ થાય છે, પણ સૂરજ પોતાની જગ્યા પર બરાબર ઊભો રહે છે. એવી જ રીતે ઇમામનો નૂર હંમેશા છે અને હંમેશા રહેશે. જી મોમિનીન આ ઇલ્મમાં આગળ વધશે, ઇલ્મથી પહેલે સમજશે, પછી લોકો એનુલ યકીન પોતાના બાતિનના અંદર, પોતાના આલમે ખ્યાલના અંદર, આલમે ખ્વાબના અંદર, વર્લ્ડ ઓફ ડ્રીમ્સના અંદર, આલમે બાતિનના અંદર, રૂહાનિયતના અંદર આ બધી હકીકતોને જોઈ શકશે. કાયમ જે ઇમામ છે એ કિયામતના ટાઈમના ઇમામ છે અને એનો ઝહૂર થઈ ચૂક્યો છે આ ટાઈમ ઉપર. કેમ કે સૂરજ બહુ કરીબ આવી ગયો છે આ ટાઈમના અંદર. આપણા મોમિનથી બધાય જે મોમિન અને ઇમામના વચના અંદર જેટલા દરજાત હતા, જે આપણે હુદુદીનના અંદર સ્ટડી કરેલા, કે કેટલા બધા સીડીઓ હતી, એ બધી સીડીઓ ખતમ થઈ ગઈ છે. આજના જમાના અંદર બધાય મોમિનને આમંત્રણ છે કે તમે આવો અને તમે રૂહાનિયતમાં તરક્કી કરો. જે લોકો આ હકીકતને સમજે છે કે જો દુનિયાના અંદર આપણે આ એક હકીકત છે કે આપણે દિવસની અંદર છીએ હમણાં અને રાત થઈ જશે અને પછી સવાર થશે. આ હકીકત એક મોમિનના દિલની પણ છે. જી દિલના અંદર ઇમામનો નૂર છે, એ સૂરજ તો ક્યારે નથી જાતું ક્યાંય. એ મોમિનના માટે હંમેશા ઇમામ એના સાથે છે, પાસે છે. પેલા ઇલ્મથી સમજે આ વાતને, ઇલ્મથી આગળ વધે, જિકર જ્ઞાન ઇબાદત ગિરિયાઝારીમાં પોતાને આગળ વધારે, તો પછી એના ખ્વાબના અંદર, એના ખ્યાલના અંદર એને ઇમામ દીદાર આપે છે, એને સમજણ આપે છે, એની તરક્કી થાય છે. તો કહેવાનો મકસદ એ છે કે અહીંયા કાયમના રોલને સૂરજની મિસાલથી સમજાવવામાં આવ્યું છે. કે એવું નથી કે જેવી રીતે આપણે કોઈ, જે મારી બેને કીધું કે આ કાયમ ક્યાંથી આવી ગયા છે. કાયમ ક્યાંય નહોતા ગયા. કાયમનો કોન્સેપ્ટ તો શરૂથી છે. કાયમની તાલીમ તમને ખબર છે આજથી 7,000 વર્ષ પહેલા આદમે સેરંદપી જ્યારે હતા એણે પણ આપી છે. જ્યારે આપણે પોતાની બુઝુર્ગવારે દીનની ચોપડીઓ જોશું તો આ બધી ચીજો આપણી ચોપડીના અંદર મોજૂદ છે. પણ પહેલી વાત એ જ કે આપણા પાસે તો ઇલ્મ નહોતું. ઇમામ સુલતાન મોહમ્મદ શાહે સ્કૂલ બનાવેલા, આપણે ઇલ્મ મળ્યું દુનિયાબાને. અને હવે જી ઇમામની એટલી શાહ કરીમની એટલા ફરમાન, અક્કલના ઉપર ફરમાન, ઇલ્મ ઉપર ફરમાન, અને આપણે જોઈએ છીએ કેવી રીતે અલ્લામા નસીરુદ્દીન હુંઝાઈની ચોપડીઓ તાવીલ ઉપર આવી ગઈ છે. અને આપણે કેટલી બધી ચોપડીઓ IASની પણ આપણે રેફર કરેલી
કે જેના અંદર કાયમના બારામાં આપણને સમજાવવામાં આવેલું છે. તો એવું નથી કે આ એક નવી ચીજ બની છે કે અચંબો થયો છે, નહીં, એવું નથી. જેવી રીતે સૂરજ આ દુનિયામાં કાયમ અને દાયમ છે, એવી રીતે કાયમ પણ એનો કોન્સેપ્ટ હંમેશા હતું, પણ ફિઝિકલી એની જરૂરિયાત આ ટાઈમ ઉપર થઈ ગઈ છે. અને આપણે જોઈ શકીએ છીએ, જે આપણે બધી જૂની ક્લાસીસમાં ખૂબ ડિટેલમાં જઈને આપણે વાત કરેલી, કે આ હકીકત એક હકીકત છે. અને જે મોમિનીન ઇલ્મમાં આગળ વધશે એ લોકો આ ચીજને સમજી શકશે. અને પછી બહાર ભલે ને ઠંડી હોય કે ગરમી હોય કે બહાર હોય, મોમિનના દિલના અંદર આનંદ આનંદ કર્યો છે હંમેશા. રેખી સર આનંદ આનંદ કર્યો છે, ક્યારે પણ બહારનો ટાઈમ નથી જવાનો, સ્પ્રિંગનો ટાઈમ એના દિલમાંથી જવાનું જ નથી. તો આ બહુ મોટી આપણા માટે એક ખુશીની વાત છે અગર આપણે આ ચીજને સમજીએ છીએ ઇલ્મ દ્વારા. અને એક બીજો આર્ટિકલના અંદરથી આ ચોપડીના નામ હું લીધેલા, કેમ કે અગેન ઘણા બધા ફ્રેન્ડ્સને એવું લાગે છે કે આ બધી કોણ સી ચોપડી તમે બતાવો છો. તો આ નામ અમુક બધા ઉર્દુ અને પર્શિયનના અંદર છે, પણ ઘણી બધી ચોપડીઓ આપણી આઈએસથી ઇંગ્લિશના અંદર પણ આવી ગઈ છે. જેવી રીતે અહીંયા રાહતુલ અખલ લખેલી છે, પીસ ઓફ માઇન્ડ. અને રોઝાએ તસ્લીમજી છે, પેરેડાઇઝ ઓફ સબમિશન. અને પછી અહીંયા જી હફ્ત બાબ લખેલું છે, એ સ્પિરિચ્યુઅલ રિઝરેક્શન ઇન શી ઇસ્લામ અને અર્લી સ્માઇલી ટ્રીટીઝ ઓન ધી ડોક્ટ્રાઇન ઓફ કિયામત. આ બધી ચોપડીઓ અવેલેબલ છે અને ઇંગ્લિશના અંદર છે. હા, બધી નથી, અલગ એવરી ચોપડી આમાં ઇંગ્લિશમાં હજી નથી આવી, પણ ઘણું બધું કામ આઈએસથી થઈ રહ્યું છે. આપણે સ્કોલર્સ જે છે એ લોકો ઘણી બધી ચોપડી ટ્રાન્સલેટ કરી રહ્યા છે ઇંગ્લિશના અંદર, રિગાર્ડલેસ ઓફ કેટલા બધી લિમિટેશન છે, ચોપડીઓ આપણી કેટલી બાળી નાખવામાં આવી, ચોપડીના અંદર કેટલું ઇલ્મ બદલાવી નાખવામાં આવ્યો. ડિસ્પાઇટ ઓલ ધેટ, આ બધી લિમિટેશન્સના છતાં આપણી ઘણી બધી ચોપડીઓ જે છે ઇંગ્લિશના અંદર આવી ગઈ છે. પણ આપણા અંદર આ ઉત્સાહ હોય ને આપણે વાંચીએ સમજીએ તો આપણે આ ચીજને જોઈ શકશું કે એવું નથી કે આ બધું ક્યાંક અચાનકથી ચાલુ આ થઈ ગયું છે. ના, આ આપણા દિનના અંદર હતું હંમેશાથી અને છે, અને એમાં કાંઈ બદલાવ નથી આવ્યો. તો આપણે જે છે અહીંયા રોકીએ. અને આ નાનકડું લેસન કર્યું હતું, કેમ કે મને એ જ હતું કે ઘણા બધા નવા ફ્રેન્ડ્સ જોઈન કરેલા છે, તો આપણે કન્ફ્યુઝન નથી કરવાનું. તો કોઈ પાસે કોઈ ક્વેશ્ચન હોય તો આપણે આ ચીજ ઉપર વાત કરી શકીએ છીએ. सुभान अल्लाह, शुक्रिल्लाह, अल्हम्दुलिल्लाह। हमारे लिए बहुत अच्छा जो है ये रिव्यू सेशन है कि हम जो है उसको पिछले से समझ भी रहे हैं और इंशाल्लाह आगे सवालात करने के लिए भी जो है हमारे लिए गुंजाइश है। तो जिस तरीके से आपने सारी चीज़ें कवर की उससे हमें बहुत अच्छा रिव्यू समझ में आया। अगर साथियों के पास कोई सवाल हो या कोई कमेंट हो किसी भी रिलेटेड से, आप उर्दू में, इंग्लिश में या गुजराती में आप आगे आ सकते हैं। મારી બેનજી વીકેન્ડ પર મને ફોન કર્યો તો તમે આગળ આવશો, તમે સવાલ કરશો, તમારો સવાલ બહુ સારું હતું. ख्याली मदद आपा, मैं नूरजहां। નૂરજાન, मुझे पूछना है, ये बुक्स कहाँ से हम खरीद सकते हैं या मंगवा सकते हैं? बहुत सारी किताबें आपको पता है ऑनलाइन पर भी हैं, राइट? ग्लोबल ऑनलाइन लेक्चर्स पर भी में ग्लोबल लेक्चर्स में जो बहुत अच्छी बात हुई ना, सारे हिस्ट्री के हमारे जो दाई हमारे बुजुर्गवारे दीन पे पूरे एक सीरीज हुई ना हमारी, तो उसमें जो है हाँ, वो तमाम किताबों के नाम ना सिर्फ हमें नाम दिए गए, बल्कि हमारे पास अच्छा, सॉफ्ट कॉपीज भी अवेलेबल हैं। तो अगर आपको, आप ग्लोबल लेक्चर्स पे ग्रुप पर है ना, तो आप जो है वो ग्लोबल हाँ लेक्चर्स हाँ, पे जा सकते हैं। monoreality.org पे अगर आप जाएंगे ना तो आपको ओके, किताबें मिलेंगी। ismaililiterature.org, ismaililiterature.com पे जाएंगे तो आपको सारी किताबें मिलेंगी, और इंशाल्लाह गुजराती मैं में भी है। मैं ज्यादातर उर्दू स्पीकर हूँ। उर्दू, हाँ, उर्दू में भी है, हाँ, इंग्लिश में भी उर्दू है। स्पीकर हूँ। इंग्लिश में पढ़ लेती हूँ, मगर कुछ समझ में नहीं आता है, कुछ समझ आ जाता है। मगर मैं साल साल से इसमें क्लास ले रही हूँ मैं ना, इल्मी दोस्तों से। तो शुक्र है मौला का, कोशिश कर रही हूँ अपनी बहुत अच्छी आप को बात आगे बढ़ाने की, मगर रूहानी मेरी प्रैक्टिस चलती है। इंशाल्लाह आप दुआ करें। है। आमीन, या मौला अल्लाह, आपको कामयाब करे। आमीन। फ्रेंच में भी है भाई, आपको फ्रेंच पता है? फ्रेंच में नहीं पढ़ती। कोर्स नहीं पढ़ सकते, पर उर्दू जस्ट पढ़ इन्फॉर्म लूंगी। करने के लिए कि ये हाँ किताबें इंग्लिश, उर्दू, गुजराती, फ्रेंच सब में है। हाँ,
वेरी नाइस। मौला ने हर चीज के रास्ते खोल लिए हर एक के बिल्कुल लिए। बिल्कुल जिसको जाना इस दरवाजे पे पहुंचने की बात है बस, सबसे बड़ी। सही बात। इंशाल्लाह आप दुआ करें, अपनी दुआओं में हमें याद करें, या अली मदद। थैंक यू। सुभान अल्लाह, सुभान अल्लाह। यहाँ पे हमारे पास करीना साहबा की तरफ से एक सवाल है कि if you can please explain a little bit more about Eid al-Adha and Hazrat Qaim. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે કરેલું છે કે આપણે ઈદને અને કાયમને કેવી રીતે સમજીએ. તો પાછું આપણે થોડુંક રિપીટ કરીએ કે ઈદ જે આપણા માટે ખુશીનો દિવસ છે. તો જે મિસાલ જે છે ને, મિસાલ જે છે આપણે એની થોડુંક રમઝાનની વાત કરવી પડશે તો વધારે સમજ પડશે કે જો રમઝાનના જે રોઝા પૈગંબરે આપણા ઉપર શરીયતના ઉપર નાખેલા હતા, બધા મુસ્લિમના ઉપર રોઝા મસ્ટ હતા. તમે એક રોઝો મિસ કરી દો તો તમને એના બદલામાં 3 રોઝા વધારે રાખવાના. અને બહુ સખત રિયાઝત હતી. 30 દિવસના રોઝા, 31 દિવસના રોઝા, અને પછી ઈદ મનાવો, પછી મતલબ તમે ખાઓ પીઓ, રોઝું ખતમ. પણ જ્યારે રોઝાના બાતિનને સમજવાની કોશિશ કરેલી તો ખબર પડ્યું કે રોઝો તો મિસાલ હતી, એના પાછળ જે રાઝ હતો એ મૌલા અલીનો હતો. કે મૌલા અલી અસાસ ઇમામ છે, એ રાઝ કોઈને ખબર ન પડે. તો રોઝો મોઢાનો ખાવાનો રોઝો તો હતો, પણ આગળ જાતા જે લોકોને બાતિનની સમજ આવી ગઈ એ લોકોના માટે જે રોઝો હતો એ ચૂપ રહેવાનો રોઝો હતો. કે તમને રાઝની ખબર પડી ગઈ છે મૌલા અલીની, પણ તમે કોઈ નાહક ને નહીં દેતા આ રાઝ, લોકોને નહીં બતાવતા. આ તમારા માટે છે, કેમ કે તમે આ રાઝ સુધી પૂગી ગયા છો, તમે કસડી કરી છે, મહેનત કરેલી છે, તમે પૂગી ગયા છો, તો આ તમારા માટે છે રાઝ, આ તમારા પાસે રાખો. તો તમે ચૂપ રહ્યો. પણ પછી જ્યારે તમે કોઈ એવા ભાઈ એવા બેનથી મળો જે કાબિલ હોય, સમજદાર હોય, ઇલ્મ લેવાની રાખતો હોય, જેના તમે ભરોસો કરી શકતા હોય, જેના અંદર સમજદારી હોય, અક્કલ હોય, ઇલ્મી ચાહના હોય, પછી તમે એના પાસ આ રાઝ તમે ખોલી શકો છો. પછી તમે એવું થયું કે તમે રાઝ ખોલ્યું એ પર્સનના સાથે અને તમે ઈદ મનાવી, ખુશી થયા. આ એક બીજી વાત કરી. પણ જે ત્રીજી, જે આ જમાનાના હિસાબથી જે આપણે આજે વાત કરી રહ્યા છીએ એ છે કે આજથી 1400 વર્ષ સુધી આ રોઝા શરીયત આપણા ઉપર હતી કે રોઝા રાખવાની. ઇમામ સુલતાન મોહમ્મદ શાહ જ્યારે ગાદી ઉપર બેઠા અને એ ફરમાન કરેલું આપણા માટે કે આખિર જમાનું છે. ઇમામે મુબીનના અંદર ફરમાવે છે કે તમને રોઝા રાખવા નથી, તમારા ઉપરથી આ શરીયત ઉપાડી લેવામાં આવી છે, પણ તમે 360 દિવસના રોઝા રાખો. તો પછી આ 30 દિવસના રોઝાથી 360 દિવસના રોઝા શું માયના? તો ઇમામ આપણને સમજાવે છે ફરમાનના અંદર કે તમે આમાલના રોઝા રાખો, મોઢાના રોઝા નહીં, ખાવાના રોઝા નહીં, હકીકતના અંદર પોતાના આમાલને પાક કરવા માટે. એવું નહીં કે તમે ભૂખા હો અને બધાને કૂતરાના જેમ વળગવા માટે રાજી હો, તમે એ કાંઈ ફાયદો નહીં, એ કોઈની તરક્કી નથી. તો ઇમામ સુલતાન મોહમ્મદ શાહ સમજાવે છે કે તમે શરીયતી રોઝા મૂકીને તમે હકીકતી રોઝા રાખો ને એવરી ડે રોઝો રાખો. તો જ્યારે જે લોકો હકીકતને સમજીને હકીકતને ફોલો કર્યા, ઇલ્મમાં અમલમાં આગળ વધ્યા, એ લોકોના માટે ઈદ આવી ગઈ. શું છે ઈદ? કે તમે કાયમુલ કિયામત સુધી પૂગી ગયા છો. તમારા માટે ખુશી આવી ગઈ છે કે તમે જે ઇમામનો હુકુમ હતો કે આમાલની પાકીઝગી કરો, તમે હકીકતને પાળો અને હર દિવસે પાળો. એ દિવસ વર્ષ જેવી રીતે તમે પાળ્યા, એની વજહથી તમારા માટે હવે જશનનો ટાઈમ છે, ખુશીનો ટાઈમ છે, રક્સ કરવાનો ટાઈમ છે, ગાવાનો ટાઈમ છે અને ગિરિયાઝારી કરવાનો ટાઈમ છે. કેમ? અલીવર પાયા, કાયમ પાયા. આ ટાઈમમાં આપણે કાયમને પાવી લીધા છે. તો આ એની માયના છે કે આપણા માટે ખુશીનો ટાઈમ છે કે આપણે કાયમને ઓળખી ગયા છીએ. પહેલે ઇલ્મુલ યકીન, રિમેમ્બર, ઇલ્મુલ યકીન તો પહેલો પગથિયો છે. આપણે મંઝિલ પર નથી પહોંચ્યા, આગળ વધવાનું છે. તો ઇલ્મ શરૂમાં હું મુબારકબાદ દઈશ.
એને ઓછું નહીં ગણીશ, કેમ કે જમાતના અંદર ઘણા એવા છે જે લોકો ઇલ્મમાં ઇન્ટરેસ્ટ નથી લેતા. તો તમને ઘણી ઘણી મુબારકબાદી છે કે તમે ઇલ્મમાં આવો છો અને ઇલ્મની અહેમિયતને સમજો છો. પણ જ્યારે ઇલ્મમાં આવી ગયા, ઇલ્મને સમજી ગયા, તો અહીંયા રોકાઈ નહીં જતા, તમે આગળ વધવાની કોશિશ કરજો. કેમ કે ઇલ્મના બાદ એનું યકીન બી છે અને પછી હક્કુલ યકીન બી છે. અને એક મોમિનને જ્યારે ઇમામના અંદર ફના થવું હોય, ઇમામના સાથે એક થવું હોય, ફના ફિર ઇમામ થવું હોય, તો એના માટે રસ્તો હજી છે, ચાલવાનું છે. આપણે આગળ વધવાનું છે, બાતિનના અંદર એના દીદાર કરવાના છે, એને ઓળખવાનું છે. ઇસ્મે આઝમ ની જે તાકાત છે, આપણે એની સમજ હાસિલ કરવાની છે અને ઇસ્મે આઝમના દ્વારા એના દીદાર કરવાના છે. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે આપણા માટે આ ઈદ આવી ગઈ છે, આ ખુશીનો દિવસ આવી ગયો છે, કેમ કે આપણે ઇલ્મ દ્વારા કાયમને ઓળખી લીધા છે. सुभान अल्लाह, सुभान अल्लाह। जब आप समझा रहे थे तो एक सवाल दिमाग में आता है कि जब मौला हिस्ट्री के ऊपर इतना जोर देते हैं और हिस्ट्री हमको पढ़नी चाहिए, तो हिस्ट्री को जब हम सोचते हैं हिस्ट्री के बारे में, तो ऐसा लगता है कि वो पुराना ज़माना था, वहाँ की तकालीफ जो है वो डिफरेंट थी और वहाँ की जो है वो लाइफस्टाइल में बहुत ज़्यादा ईजीनेस थी। यहाँ अभी थोड़ा ज़्यादा वो लगता है कि टेक्नोलॉजी इतनी बढ़ गई है, पहले ये सारी चीज़ें नहीं थी। तो हम किस तरीके से हिस्ट्री से अच्छे से फायदा उठा सकें और ये ना सोचें कि वो पुराना जमाना था और ये नया जमाना है। હિસ્ટ્રી આપણા માટે બહુ જરૂરી છે. અગર આપણે કુરાનને, બીજી બધી ચોપડીને ભૂલી જાઓ, આપણે ખાલી કુરાનને આપણે ઉપાડીએ તો કુરાનના અંદર બધા જૂના જમાનાની વાતો છે, પણ હકીકતના અંદર એ તંઝીલના પાછળ આટલું બધું રૂહાની ઇલ્મ, તાવીલી ઇલ્મ છે. તો કોઈ નાદાન હશે, એ સમજશે કે આ બધું જૂની ચીજો છે અને એનાથી એ સમજી નહીં શકશે. એક આ મિસાલ છે. બીજી મિસાલ શાહ રહીમ, આપણે પહેલા ફરમાનના અંદર હિસ્ટ્રીની વાત કરેલી. કેમ કે આપણને આ ચીજને સમજવું, માનવું પડશે કે જ્યારે આપણે હિસ્ટ્રીના અંદર ચીજોને સમજીએ છીએ, હિસ્ટ્રીની તાલીમ લઈએ છીએ, તો આપણે આજના જમાનાની સમજ પડે છે. કેમ કે કહેવામાં આવે છે કે હિસ્ટ્રી રિપીટ્સ ઇટસેલ્ફ, રાઈટ? અને એક મિસાલ, સિમ્પલ મિસાલ લઈએ આપણે કે હિસ્ટ્રીના અંદર હઝરત મૂસા અલૈહિસ્સલામની ટાઈમની વાત કરીએ. હઝરત મૂસા અલૈહિસ્સલામના ટાઈમના અંદર તમને ખબર છે, કુરાનના અંદર કહેવામાં આવ્યું છે કે એ ટાઈમ પર મોમીન એટલી તરક્કી કર્યા હતા કે એ લોકો કાયમના રાજને સમજી ગયા હતા. ખૂબ તરક્કી કરી હતી, ખૂબ તરક્કી કરેલી હતી એ લોકો. અને તમને ખબર છે ને કે જ્યુઝ લોક સાબત, શનિવારના દિવસે કામ નહીં કરશે, એ લોકો વધારે ઇબાદત કરવાનું પ્લાન કરશે. કેમ કે શનિવારનો દિવસ, આપણે દિવસની વાત કરેલી હશે કે રવિવાર જે છે હઝરત આદમ અલૈહિસ્સલામનો છે, જે આપણે આખા હફતાની વાત કરેલી. શનિવારનો જે દિવસ છે એ કાયમુલ કિયામતનો દિવસ છે. તો એ ટાઈમના ઉપર એ લોકો શનિવારને ઓળખી ગયા હતા અને એ લોકો શનિવારના કોઈ કામ નહીં કરતા અને આખો દિવસ ઇબાદતમાં ગુજારતા, રોઝો રાખતા. અને આજના ટાઈમ ઉપર બી એવા જ્યુઝ છે જે લોકો શનિવારના કામ નથી કરતા, પણ એના પાછળ જે માયના છે એ ભૂલી ગયા છે. અને કુરાનના અંદર ખુદા ફરમાવે છે, કેમ કે હઝરત મૂસાના બાદ કન્ટિન્યુએશનના અંદર હઝરત ઈસા આવ્યા અને હઝરત ઈસાના બાદ કન્ટિન્યુએશનના અંદર પ્રોફેટ મોહમ્મદ આવ્યા અને પ્રોફેટ મોહમ્મદના કન્ટિન્યુએશનમાં મૌલા અલી આવ્યા અને આજે શાહ રહીમ છે. તો ખુદાની જે હિદાયત છે, ખુદાનો જે ચેન ઓફ લાઇટ છે, એ ચાલતી જ આવેલી છે. નાતિકનો ટાઈમ હતો, જે ટાઈમ ઉપર હતા, એના ભેગા ઇમામ હતા અને હવે તો ઇમામતનો જ ટાઈમ છે, કોઈ નાતિક નથી અને ઇમામતનો દિવસ ચાલતો આવી રહ્યો છે. તો જે લોકો કુરાનના અંદર કહે છે કે ખુદા એ લોકોને બંદરના જેમ બનાવી નાખ્યા, ખુદા કુરાનના અંદર કહે છે. કેમ કે કુરાન તો શું, બંદર શું કરે, દેખાદેખી કરે, ખાલી એ કોપી કરતો હોય, રાઈટ? તો કેટલી બધી રિવાયતો જે છે એ લોકો કોપી કરતા હોય. તો હિસ્ટ્રીના અંદર જ્યારે આપણે જાણીએ છીએ, જોઈએ છીએ, તો ખબર પડે છે કે હર દોરના અંદર એવા મોમિનીન હતા જે લોકોએ ઇલ્મ હાસિલ કરીને પોતાની બાતિનના અંદર મહેનત કરીને એટલી તરક્કી કરી કે એ લોકો ક્યામતના ટાઈમ, આ ટાઈમના ઇલ્મને એ લોકોએ હાસિલ કરી લીધા હતા. પણ પછી શું થયું? જે ચેન ઓફ લાઇટ ઓફ ઇમામત જે ચાલતી રહી, જે ભેગું ચાલવાનું હતું, જે
ઇમામ ઓફ ધ ટાઈમ છે એને માનવાનું હતું. મૌલા અલી જ્યારે તખત ઉપર બેઠા અને એ ચેન બરાબર ચાલતી આવી, ઇમામના સાથે જે લોકો નો રહ્યા પછી એ લોકોની હાલત શું થાય છે કે એ લોકોના દિમાગથી ઇલ્મ ભૂલાઈ જાય છે. એ લોકો ઇમામના નૂરથી દૂર થઈ જાય છે. પછી એ લોકોની મિસાલ એવી થઈ છે કે એ લોકો જાનવરના જેમ બધી રિવાયતો કરતા હોય છે. એ લોકોને કાંઈ માયનાની સમજ નથી હોતી. તો હિસ્ટ્રીની અહેમિયત એ છે કે જે માણસોએ ગઈકાલે ભૂલ કરેલી છે એ ભૂલથી આપણે પોતાની વોર્નિંગ લઈએ, આપણે પોતાને સમજાવી કે આપણે આપણી કોમ, આપણી જમાતનું અંજામ આવું ન થવું જોઈએ. આજે આપણે બધા ભાઈ બહેન મળીને ઇલ્મ જ્ઞાનમાં આગળ વધીએ, જમાતના માટે દુઆ કરીએ, આખી ગ્લોબલ જમાતના માટે દુઆ કરીએ કે આપણે મૌલાના છત્ર છાયાના નીચે રહીએ, એના ઇલ્મ જ્ઞાનના અંદર રહીએ અને ખૂબ એને ઓળખીએ અને એની ફરમાન બરદાર બનીએ. આપણે જે ગઈકાલના અંદર જે કોમો ઇમામને મૂકી દીધા હતા, આપણે એવું નથી બનવાનું. આપણે ઇમામના સાથે રહેવાનું છે. પણ શું આવું બનાવ બનેલું છે? હા, બનેલું છે. તો શું કામ બન્યું છે? કેમ કે એ લોકો ઇલ્મથી દૂર થઈ ગયા હતા. તો આપણેથી આવી ભૂલ ન થાય કે દુનિયાની ચમક દમકને જોઈને આપણે ઇલ્મ અને જે કસણી લેવાની છે એને મૂકી દઈએ અને ઇમામથી દૂર થઈ જઈએ. અગર આપણે ઇમામથી દૂર થઈ જશું તો પછી હિસ્ટ્રીમાં જેવી માણસોએ ભૂલ કરેલી આપણી બી એ જ હાલત થશે. તો હિસ્ટ્રીની ઇમ્પોર્ટન્સ એટલે પણ છે. બીજી મિસાલ આપીશ, કેમ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જ્યારે આપણે હુદૂદે દિનની વાત કરીએ છીએ અને આપણે એમ કહીએ છીએ કે ભાઈ જૂના જમાનાના અંદર હુદૂદે દિન હતા, એ લોકો આવી રીતે સ્કૂલના અંદર દાખલ થતા હતા અને આખો દિવસ આ લોકો આ ઇલ્મ જ્ઞાન શીખતા હતા, ઇબાદત કરતા હતા. એ લોકોને ઇસ્મે આઝમ દેવામાં આવતું હતું અને ઇમામ એ લોકોને અલગ અલગ જગ્યા પર મોકલતા હતા. આ ટાઈમના અંદર ઇમામે શાકરીમે બધા એને કહી દીધું તમે દાઈ છો. દાઈ એક ટાઇટલ છે હુદૂદે દિનના અંદર. હુદૂદે દિન આજના જમાનામાં છે નહીં. આપણે બધાએ બૈયત કરી કે યા મૌલા તું જ મારો પીર મુર્શિદ ને ઇમામ છો. બધાએ ટાઇટલ એના અંદર જ છે. પણ તો પણ શાહ કરીમે આપણે દાઈ દીધું. શું કામે? આપણે સમજાવવા માટે કે જો હિસ્ટ્રીમાં હતી ને, કોઈને દાય બનવું હતું ને તો એટલી મહેનત લેવી પડતી હતી. મારી ચાહના એ છે કે તમે હિસ્ટ્રીના સમજીને તમે પણ આટલી મહેનત લ્યો અને દીનના ઇલ્મના અંદર એટલા આગળ વધો. જો ગઈકાલના અંદર જ્યારે દાય હતા એ લોકોને તો મોકલાવવામાં આવતું હતું તમે આ ગામ જાઓ, આ ગામ જાઓ અને તમે ઇલ્મ વાટો, શીખો પછી ઇલ્મ વાટો. આપણે ક્યાંય જવાનું નથી. આપણે પોતે એમ શીખવાનું છે, આપણી ફેમિલીઝને, આપણા જમાતને એમ સમજાવવાનું છે અને આપણે તરક્કી કરવાની છે. તો હિસ્ટ્રીની જે કસણી, જે મહેનત, જે રિયાઝત આપણે જોઈ છે ત્યારે આપણે સમજ પડે છે કે આજના દિવસના અંદર મારા પર તો આટલી રિયાઝત મારા મૌલા નથી નાખી, આટલી રહેમત કરેલી છે, મને કેવું રૂહાનિયતના અંદર બૂસ્ટ કરી નાખ્યું છે, આગળ વધારી નાખ્યું છે. તો આ બધી સમજ ક્યારે આવશે? જ્યારે આપણે હિસ્ટ્રીના ચોપડીઓ વાંચશું તો સમજશું કે આ આપણા માટે કેટલું એલ્મ છે અને કેટલી એની રહેમત છે ને એની શુક્રગુજારીની સમજ પડશે. બહુ જ શુક્રગુજારી આપણા અંદર આવશે. તો મને ઉમ્મીદ છે કે આ સવાલનો જવાબ સેટિસ્ફેક્ટરી હતો. Alhamdulillah, Alhamdulillah. Thank you, Niamat Saiba, for a wonderful session. Truly हमारे लिए जो है वो रिव्यू बहुत ज़्यादा जो है वो काम करता है, क्योंकि इससे बहुत सारी चीज़ें जो है वो क्लियर हो जाती हैं. माइंड उसको बारे जो है वो अच्छे तरीके से सोच भी सकता है और फिर सवालात भी होते हैं तो शायद ज़्यादा अच्छा लगता है. तो Alhamdulillah, thank you so much for sharing your time and knowledge with us. And inshallah, we look forward to continuing our journey of recognition of Imam with you. Alhamdulillah, thank you friends for joining. Inshallah, tomorrow evening we will connect and learn Ayah Kursi. And inshallah, friends who are interested, join and inshallah we'll go ahead and learn that. Thank you, friends. Thank you once again. નિયામત સાહેબા, થેન્ક યુ. આજે સાચી વાત છે નવીન સાહેબા કીધું, આજે જે રિવ્યુ અમને મળ્યું અમને વધારે સમજ પડી ને અમને બસ મોલા એક્સેલ કરી એમાં, કારણ કે અમને બહુ હિંમત આપ્યા છો તમે ને બહુ અમે નસીબદાર છીએ. મોલા તમારી ઉત્તમ સેવા કબૂલ કરે. આમીન. અને મને કહેવાનું હતું કે રાતના zikr સેશનના અંદર કેટલું સારું zikr થઈ રહ્યું છે અને બધા કુરાનિક વર્સિસ પણ કરે છે, બોલે છે. તો ઇન્શાલ્લાહ હવે આપણે zikr જે કરશું, સજૂદ જે કરશું, પ્રોસ્ટ્રેશન,
આપણે કહીશું અલ વાહિદુલ કહાર અલી અલ્લાહ, કે ખુદાજી છે એ બધાને જબરદસ્તી એક કરી નાખે છે. તો આપણે એના પર સુજૂદ કરશું હવે, અને આપણે વધારે ને વધારે કુરાનિક વર્સિસ અરેબિકને શીખશું. જેવી રીતે આયતુલ કુર્સી આપણે શીખવવામાં આવશે કાલે, તો આપણે શીખશું તાકે આપણે વધારે ને વધારે અરબી આપણી જબાન નથી, પણ અમુક અમુક જે ઇમ્પોર્ટન્ટ આયાતો છે આપણે શીખીએ, અને પછી એને આપણે zikરના જેમ રિપીટ કરીએ, જેવી રીતે આપણે zikર કરીએ છીએ, તો પછી મોલા આપણી zikર, આપણું રિયાઝત એક્સેપ્ટ કરે. એના અંદર જે બાતની માયના છે ને એ આપણા દિલના અંદર ઉતરે અને આપણી રૂહાની તરક્કી થાય. તો બહુ જ ઇવનિંગના અંદર જે નાઇટના ટાઈમ જે બધા ભાઈ બહેન ભેગા થાય છે, બહુ મજા આવે છે. સો થેન્ક યુ ફોર જોઈનિંગ ફોર zikr મહેફિલ. ઇન્શાલ્લાહ સી યુ ઓલ ટુનાઇટ. યાલી મદદ, યાલી મદદ, યાલી મદદ, યાલી મદદ, याली मदद, याली मदद. યાલી મદદ, યાલી મદદ, યાલી મદદ, Mother. યાલી મદદ, Thank યાલી you. મદદ. શુક્રન. યાલી મદદ. યાલી મદદ, Thank you. याली मदद. યાલી મદદ આંટી, યાલી મદદ.